પહેલા મમતાની પાર્ટીમાં ભંગાણ પડ્યું અને હવે ફરી એકવાર ઉદ્ધવની પાર્ટીમાં બળવાખોરીના સંકેત મળી રહ્યા છે। સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9માંથી 6 સાંસદો બળવાખોર બન્યા છે। સમાચાર એવા પણ છે કે થોડી વાર બાદ દિલ્હીમાં તમામ 6 સાંસદોની સાંસદ શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને બેઠક મળશે। આ બેઠક બાદ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળી અને પોતાનો દાવો રજૂ કરી શકે છે। તો સૂત્રો તરફથી જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે 9માંથી 6 સાંસદો બળવાખોર બન્યા છે। આ સાથે જ સમાચાર એવા પણ છે કે થોડી વારમાં દિલ્હીમાં તમામ 6 સાંસદોની શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને બેઠક મળશે। આ બેઠક બાદ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળી અને પોતાનો દાવ રજૂ કરશે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉલટફેર થઈ શકે છે। ઉદ્ધવની પાર્ટી યુબીટીમાં બળવાખોરીના સંકેત મળી રહ્યા છે। ઉદ્ધવની શિવસેનાના 9માંથી 6 सांसद बड़वाखोरी कर सके छे। यानी 6 का आंकड़ा 7 जा सकता है और अभी यही कंफर्मेशन आ रहा है कि ये आंकड़ा 7 तक आज शाम तक पहुंच जाएगा और आज शाम को ही सारी प्रक्रिया पूरी की जाएगी। जैसा हम एक्सपेक्ट कर रहे थे कि 9:30 बजे श्रीकांत शिंदे के निवास पर बैठक होगी, तो बहुत ही गोपनीय तरीका या गोपनीय तौर से ये सारी चीजें की गई है, क्योंकि ऑपरेशन टाइगर पिछले 3 महीने से चल रहा था। तो 6 नहीं, मेरे सूत्र बताते हैं कि 7 का आंकड़ा होगा। तो वो 7वां नाम कौन सा हो सकता है, उसको लेकर क्या चर्चा है? एक बयान राजा भाऊ वजे ये भी इस दल में या इस गुट में शामिल होंगे। वो भले ही अभी स्टेशन पर उन्होंने कहा विश्वास है आप पे और आपका मेरे पे है। हाँ। तो ये हिसाब से सब साथ में रहेंगे, ऐसी बात हुई। आज आपकी क्या प्लानिंग है, आज आप क्या करने वाले हैं? बताया जा रहा है कि कुछ तो जे मोटी उलटफेरना समाचार प्राप्त થઈ રહ્યા છે મહારાષ્ટ્રની રાજનીતિમાં થઈ શકે છે આ મોટો ઉલટફેર। ઉદ્ધવની પાર્ટી યુબીટીમાંથી બળવાખોરીના જે રીતે સંકેત મળ્યા છે, ઉદ્ધવની શિવસેનામાંથી 9માંથી 6 સાંસદ અને લગભગ 7 સાંસદ બળવો કરી શકે છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તમામ બળવાખોર સાંસદની દિલ્હીમાં બેઠકમાં એકનાથ શિંદે પણ સામેલ થશે। બેઠક બાદ સ્પીકરને મળશે આ બળવાખોર સાંસદો। બળવાખોર સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે તે પ્રકારની જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। તો સંજય દીના પાટીલ પણ દિલ્હી પહોંચ્યા। હિંગોલીના સાંસદ નાગેશ બાપુરાવ પાટીલ પણ દિલ્હીમાં। તો ઉસ્માનાબાદના સાંસદ ઓમ પ્રકાશ રાજે નિંબાલકર પણ દિલ્હીમાં। શિરડીના સાંસદ ભાઉસાહેબ રાજારામ વાગચોરે પણ ઉદ્ધવનો સાથ છોડી શકે છે। તો પરભણીના સાંસદ સંજય હરિભાવ જાદવ પણ છોડી શકે છે ઉદ્ધવનો સાથ। સાંસદ ઓમ રાજે નિંબાલકર પણ દિલ્હી પહોંચ્યા છે। સાંસદ ઓમ રાજે નિંબાલકર प्राइवेट प्लेનમાં दिल्ली पहुंचा। तो आ तमाम सांसदों दिल्ली पहुंची चुक्या है। भी इस गुट में शामिल होंगे या हैं, जो अब तक पिछले कुछ महीनों से बातचीत चल रही थी, उस बातचीत का वो हिस्सा थे और आज वो आए हैं इस मीटिंग के कारण से। लेकिन बैठक होगी, उनसे बातचीत चल रही है। जिनका कोई आने की वजह दिल्ली में नहीं थी, उन्हें प्राइवेट जेट चार्टर से लाया गया। लेकिन राजाभाऊ वाजे के पास एक वजह मौजूद थी यहाँ आने की, इसीलिए वो बात कह के वो दिल्ली पहुंचे और वो मीटिंग करेंगे। आपको जब आपने देखा, जब उनको ये पूछा गया कि विप दिया गया है, तो विप के बारे में वो कहते हैं मैं तो नेटवर्क में था नहीं, मुझे इस विप के बारे में पता नहीं। तो 7 का आंकड़ा होगा, ये सूत्र बताते हैं। 9 में से 7, सिर्फ अरविंद सावंत और अनिल देसाई छोड़कर बाकी सभी 7 एक गुट बनाकर एकनाथ शिंदे की शिवसेना में अपने को विलय करेंगे और मूल शिवसेना के साथ जुड़ेंगे। देखिए, तो जे रीते आ तमाम जानकारी प्राप्त થઈ રહી છે ઉદ્ધવની શિવસેનામાંથી 9માંથી 7 સાંસદો જે તે બળવો કરી શકે છે અને શિંદે જૂથ સાથે જોડાઈ શકે છે। આ તમામ બળવાખોર સાંસદની દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે। આ તમામ સાંસદો દિલ્હી પહોંચી ચૂક્યા છે। એકનાથ શિંદે પણ અત્યારે બેઠકમાં સામેલ થશે। બેઠક બાદ સ્પીકરને આ તમામ બળવાખોર સાંસદો મળશે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ઉલટફેરના સંકેત મળી રહ્યા છે। ઉદ્ધવની પાર્ટી યુબીટીમાં બળવાખોરીના સંકેત જે રીતે 9 સાંસદો છે, 9માંથી 7 સાંસદ ઉદ્ધવની શિવસેનામાં બળવાખોરી કરી અને શિંદે જૂથ સાથે જોડાઈ શકે છે।
हमारे नेता आदरणीय एकनाथ जी शिंदे की विशेषता है कि वो एक मास लीडर है ऑन ग्राउंड। हर एक नेता कोई भी राजनीतिक दल से आते हैं, उनको मिलते हैं, हर दिन पक्ष प्रवेश होता है। इतने सारे अलग अलग क्षेत्र से लोग आते हैं, जलगांव, अकोला, अमरावती, वाशिम, यवतमल, परभनी, नांदेड़, अनगिनत लोग आते हैं हर एक दल से, क्योंकि वो प्रेरित हैं उनके काम से। तो मैं आपसे विनती करूंगी कि स्पेक्यूलेशन न करते हुए ये समझ लीजिए कि उनका एक ही लक्ष्य है और वो है ऑपरेशन प्रगति महाराष्ट्र के लिए। उस विकास के दृष्टि से वो काम करते हैं जहां लोगों की निजी जिंदगी में परिवर्तन आए। तो कोई स्पेक्यूलेशन में न जाते हुए ये समझ लीजिए कि थोड़े पार्टीज़ के ऑनलाइन ऑफलाइन आउट ऑफ रीच होते हैं कार्यकर्ता, लेकिन हमारे यहाँ इन गोइंग इतना ज़्यादा है कि सभी देखते हैं काम और तब तय करते हैं उनके नेतृत्व। ऑपरेशन प्रगति यशस्वी। जिस व्यक्ति ने जनता के लिए इतना काम किया है, जनता हमेशा उनके साथ है, पार्टी उनके साथ है और सबको पता है कि ओरिजिनल टाइगर कौन है। તો ઓપરેશન ટાઈગર જેની વાત છેલ્લા 3 મહિનાથી કરવામાં આવી રહી છે, ઉદ્ધવની પાર્ટી શું ફરી એકવાર તૂટશે તેને લઈને પણ સતત સંકેતો મળી રહ્યા છે। ત્યારે જૂન 2026માં ફરી એકવાર પાર્ટી તૂટી શકે છે। 9માંથી 6 સાંસદો સાથ છોડશે ઉદ્ધવનો તેવી વાતો સામે આવી રહી છે। 55માંથી 40 ધારાસભ્યો બળવો કરી શકે છે। 9માંથી 6 સાંસદો પાર્ટી છોડશે તેવી વાતો અત્યારે સામે આવી રહી છે। આ સાથે જ 55માંથી 40 ધારાસભ્યો પણ આ બળવાની અંદર સામેલ છે તેવા સંકેતો મળ્યા છે।